સરસ્વતી સાધના યોજના હેઠળ મળતી નિઃશુલ્ક સાયકલનું ખુલ્લેઆમ વેચાણ થતા હોવાનું પ્રકાશમાં આવ્યું છે। વિદ્યાર્થીનીઓની સાયકલો વેચાઈ રહી હોવાની વિગતો સામે આવતા ખળભળાટ મચ્યો છે। જોડિયા તાલુકાના જસાપર ગામના પૂર્વ સરપંચ વલ્લભ પનારા નો આરોપ લાગ્યો છે। પૂર્વ સરપંચ વલ્લભભાઈના ઘરેથી 2500 રૂપિયાની સાયકલ વેચવામાં આવતી હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે। કેટલાક લોકો સાયકલ વેચાતી લઈ રહ્યા છે। જાગૃત નાગરિકોએ પૂર્વ સરપંચના ઘરે જઈ અને ખરાઈ કરી, જેનો એક વિડીયો પણ સામે આવ્યો। साइकिल पड़ी है माजी पड़ी है કેટલી પડી है હવે તો બે રહી બે જ રહી આ વલ્લભભાઈ નું ઘર છે ને એ હા કેટલામાં દીએ 2500 માં ન્યૂઝ 18ના આ સમગ્ર મામલે સવાલ ઉઠાવી રહ્યું છે સાયકલ કૌભાંડ છે। કોણ છે સરકારી સાયકલના આ સોદાગરો જેઓ બારોબાર વહીવટ કરવા માંગે છે, સાયકલોનું વેચાણ કરે છે? વિદ્યાર્થીનીઓના હકની સાયકલ કોણે વેચી? ગરીબ વિદ્યાર્થીનીના હકની સરકાર દ્વારા વિનામૂલ્યે આપવામાં આવતી સાયકલ 2500 રૂપિયામાં વેચાતા અનેક સવાલ ઉઠી રહ્યા છે। આ ગંભીર આરોપની જાણકારી મળતા અધિકારીઓ પણ ચોંકી ગયા। તેઓ આ મુદ્દે તપાસ કરી યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી રહ્યા છે। લીધી है ने वल्लभ छगनभाई पनारानी अहींया घरेथी लीधी है। 2500 रुपया में साइकिल लीधी। मारा भाईना छोकराए लीधी है साइकिल। કેટલી સાયકલો અહીંયા હજી હયાત છે ને તમે કેટલી साइकिल तो घणी बधी हती एनी पासे, बाकी लगभग तो वेचाई गई। हवे लगभग जाजी ने बे त्रण साइकिल होई छे। સાયકલ क्यारे લીધી હતી તમે? साइकिल हमणा हजी अठवाडिये थी होई छे। अठवाडिये थी होई छे ने अमे 2500 रुपया में साइकिल लीधी। कोईपण स्थाने कोईपण जग्याए जो अमारी शाळा द्वारा अथवा तो शाळाना आचार्य द्वारा कोईपण आ बाबते जो क्षति जोवामां आवशे तो एनी सामे तंत्र द्वारा नियमानुसार कार्यवाही करवामां आवशे।